ભાવનગર શહેરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। શહેરના શ્રમજીવી સોસાયટીમાં રહેતા વિધવા મહિલા સોનલબેન મકવાણાના ઘરમાં તેના જ કૌટુંબિક યુવક દ્વારા તેમજ અન્ય અસામાજિક તત્વોએ મોડી રાત્રે ઘરમાં તોડફોડ કરી મહિલાને ધમકી આપી હતી। સમગ્ર ઘટનાને લઈને મહિલા દ્વારા ઘોઘા રોડ પોલીસ મથકમાં અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। હું રહું છું અહીંયા ભાવનગર કરમજીમાં પી પીને ભવેડા કરે। હું અંદર સૂતી હતી। હું વિધવા છું। મારા નાના છોકરા છે। મારા કાકાનો છોકરો પરવીન પેંડો 2 જણા ધોકા લઈને આવ્યા હતા। લુક્ષાણી બાયણાને ધક્કા મારતા હતા। બાયણાને મેં હાડલોય નહોતો પહેરેલો। એને વંડી કરવી હતી। પી જાય ફૂલ પી જાય। રાત્રે જ ધધેશ, દિવસે નહીં। આ 15 દી 20 દી થયા। આ ફરીદાન કેસ કર્યો તોય ધ્યાન નથી દેતા।